ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જેમાં લેક્ચર 3ની અંદર આપણે રાસાયણિક સમીકરણ, કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય અને સંતુલિત કઈ રીતે કરવું એ આપણે શીખવાનું છે. તો આપણે જોઈ ગયા કે કોઈ પણ પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા હોય તો એ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનું રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું એની ચર્ચા કરી હતી કે શાબ્દિક હોય, ત્યાર પછી શાબ્દિકની જગ્યાએ જે એના રાસાયણિક સૂત્ર વાપરી તો એના દ્વારા આપણે સમીકરણ બનાવી શકીએ છીએ. તો એવી રીતે આપણે એક અહીં સમીકરણ આપેલું છે. એ સમીકરણ તો કે Fe એટલે કે આયર્ન, લોખંડ, Fe પ્લસ H2O, H2O એટલે કે પાણી. તો કે Fe અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ Fe2O3 બને છે. સોરી, Fe3O4 પ્લસ H2 આવી એક રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર, જેનું આપણે આ સમીકરણ આપેલું છે. તો આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો કઈ રીતે કરશું? તો કોઈ પણ સમીકરણ હોય સંતુલિત કરવાની એક જ રીત છે, જે રીતની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો અહીં આપણે સમીકરણ જે આપેલું હતું, હવે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એને આપણે સંતુલિત કરવું હોય તો સંતુલિત કરવા માટે એનું જે જુદા જુદા સોપાનો આપેલા છે, એમાં પહેલું સોપાન આપણે સમજીએ કે સમીકરણ જે આપેલું હતું એની આપણે વાત કરી ગયા. તો પ્રથમ સ્ટેપ શું છે કે ભાઈ, રાસાયણિક જે સમીકરણ હોય એ સમીકરણને સમતોલિત કરવા સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવવાનું છે. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. તો પહેલું સ્ટેપ શું છે? જો પહેલું આપણે માનો કે આ સમીકરણ આપણે આપેલું હતું કે Fe પ્લસ H2O it gives Fe3O4 પ્લસ H2. આ રીતનું સમીકરણ છે. તો પહેલું કામ આપણું શું? કોઈ પણ રાસાયણિક સમીકરણ આપણે સંતુલિત કરતા હોય તો પહેલા જે સમીકરણ આપણે આપેલું છે તો એ સમીકરણમાં બધા જે રાસાયણિક સૂત્ર હોય એ બધા રાસાયણિક સૂત્રની ફરતે આપણે બોક્સ બનાવી દેવાના છે. રેડી? આવી રીતે બોક્સ બનાવી દેવાના. આ આપણું પહેલું કામ. હવે તો કે આપણે જે બોક્સ બનાવી એ બોક્સની અંદર આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. હવે આપણે સંતુલિત કરવું છે. સંતુલિત કરવું એટલે આપણે જાણી જ છીએ કે બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની જે સંખ્યા છે એને આપણે સમાન કરવી છે. તો આ પરમાણુઓની સંખ્યા સમાન કરવી છે, બરોબર. પણ પહેલું સ્ટેપ શું છે? તો કે એ જે બધા રાસાયણિક સૂત્ર હોય એની ફરતે આપણે બોક્સ બનાવીએ છીએ. તો પણ બોક્સની અંદર તો આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો જે કંઈ ફેરફાર થશે એ ફેરફાર બધોય ક્યાં થશે? તો કે આ બોક્સની બહાર થશે. એટલે એક વસ્તુ ફિક્સ કે આપેલા જે સૂત્ર છે એ સૂત્રમાં તમે કાંઈ ફેરફાર કરી શકશો નહીં. અંદર કાંઈ ફેરફાર થાય નહીં. હવે જો બોક્સ બનાવી નાખ્યા, બરોબર, બોક્સની બહાર જ આપણે ફેરફાર કરવાનો છે, બોક્સની અંદર કોઈ ફેરફાર કરશું નહીં. તો આપણું પહેલું સોપાન શું હતું? ફરીથી જોઈ લઈએ કે રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરવું હોય તો સમતોલિત કરવા માટે બધાય પહેલા સૂત્રની ફરતે આપણે એક બોક્સ બનાવવાનું છે અને આ બોક્સની અંદર આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. તમે પણ અહીં જોઈ શકો છો કે આપણે અહીં સમીકરણ છે એમાં બોક્સ બનાવેલા છે. ઓકે. હવે બીજું સોપાન, બીજા સોપાનની આપણે ચર્ચા કરીએ તો કે હવે સમતોલિત કરવાનું હોય સમીકરણ, બરોબર. તો આપેલું સમીકરણ છે એ અસમતોલિત જ હશે. તો માનો કે આપણને કોઈ અસમતોલિત સમીકરણ જ આપણે આપેલું છે કે નહીં, ખરેખર છે એ અસમતોલિત છે સમતોલિત છે, એ ચેક કરવું હોય તો પણ આપણે ચેક કરી શકીએ, જે આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા. તો શું કરવાનું થાય? તો કે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા આપણે ગણી તો એના આધારે આપણે ખબર પડી જાય કે સમતોલિત છે કે અસમતોલિત. જો કે અસમતોલિત સમીકરણ જ છે,
પણ છતાંય આ આપણું બીજું સ્ટેપ છે કે એમાં જે રહેલા જે પરમાણુઓ છે, પ્રક્રિયકમાં કેટલા છે, નિપજમાં કેટલા છે, એની એક યાદી બનાવવાની રહેશે. તો પ્રથમ તો કે પેલું બોક્સ છે ને, આપણે જો આવી રીતે એક કોષ્ટક બનાવવાનું છે, બરોબર. તો કે તત્વ ચાલો આ રીતે એક બોક્સ બનાવી દેવાનું. ત્યાર પછી શું કરવાનું તો કે આપણે જો પહેલાં તો સમીકરણની અંદર તત્વો કેટલા કયા કયા છે, તો આપેલા તત્વોમાં આપણે જોઈ તો કે Fe આપેલો છે, ત્યાર પછી હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, બરોબર. 3 તત્વો છે, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પહેલાં આપણે લખી નાખીએ કે Fe, બીજું છે હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન. ઓકે, તો ચાલો આ Fe જે છે એ પ્રક્રિયકમાં કેટલા Fe છે, તો જુઓ તો ડાબી બાજુ તીરની, તો કે Fe કેટલા છે, તો કે 1 છે. એવી રીતે તમે હવે નિપજમાં જુઓ તો કે નિપજમાં Fe કેટલા છે, તો અહીં જુઓ તો Fe નિપજમાં કેટલા છે, 3 છે, તો અહીંયા લખી નાખવાના 3. એવી રીતે હાઇડ્રોજન કેટલા છે પ્રક્રિયકમાં, તો તીરની ડાબી બાજુ જુઓ તો કે હાઇડ્રોજન 2 છે. તેવી જ રીતે હાઇડ્રોજન તમે નિપજમાં જુઓ તો નિપજમાં હાઇડ્રોજન કેટલા છે, H2 એટલે કે 2 છે. ત્યાર પછી ઓક્સિજન ચેક કરો. પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા, તો કે 1. નિપજમાં ઓક્સિજન કેટલા, તો કે 4. તો જોવો તો કે પ્રક્રિયકની જેટલી સંખ્યા છે એટલી ને એટલી સંખ્યા નિપજની છે નહીં. જો કે Fe છે પ્રક્રિયકમાં 1 છે, જ્યારે Fe નિપજમાં 3 છે. હાઇડ્રોજન બે સરખા છે, પણ ઓક્સિજન છે તો કે પ્રક્રિયકમાં 1 છે, નિપજમાં 4 છે. તો આમ આ સમીકરણ છે અસમતોલિત છે, તો આપણે ખબર જ હતી. પણ આ આપણું બીજું સોપાન હતું કે એમાં જે જે કંઈ તત્વો આવેલા છે એ તત્વોની પ્રક્રિયકમાં અને નિપજમાં સંખ્યા આપણે છે નોંધવાની છે. હાલો, આ બીજું સ્ટેપ હતું. હવે શું કરવાનું છે તો કે આપણે ત્રીજું સ્ટેપ જોઈએ. નેક્સ્ટ જોઈએ તો કે સોપાન 3. તો સોપાન 3 ની અંદર આપણે શું કરવાનું છે તો કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. હાલો, હવે આપણે એ જોવાનું કે પ્રક્રિયક કે નિપજ કોઈ પણ ગમે એ બાબતમાં તમે જોઈ શકો, જે તત્વના પરમાણુની સંખ્યા વધારે હોય એ તત્વને આપણે પહેલાં પસંદ કરવાનું છે. કેમ કે હવે આપણે શું કરવાના છે તો કે આ પ્રક્રિયકો અને નિપજમાં જે પરમાણુઓ છે એને આપણે સમતોલિત કરવાના છે, એટલે કે સરખા કરવાના છે બે બાજુ. હવે શું કરવાનું પહેલું સ્ટેપ તો કે સૌપ્રથમ વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનથી આપણે શરૂઆત કરવાની છે. ઓકે, તો સૌથી વધારે પરમાણુ ધરાવતું હોય એને જોવાનું, પછી ભલે પ્રક્રિયક હોય તોય ચાલશે અને નિપજ હોય તો પણ ચાલશે. ઓકે, તો તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું પસંદ કરો. કોઈ પણ સંયોજન હોય એમાંથી જે વધારે પરમાણુ ધરાવતું હોય એવું તત્વ પસંદ કરવાનું છે. આ સિદ્ધાંત પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે. જો આપણે જે સમીકરણ આપેલું હતું આ એ જ સમીકરણ છે, બરોબર. સમીકરણની અંદર આપણે જુઓ, આપણે ઓલું કોષ્ટક બનાવ્યું હતું તો કે એમાં ઓક્સિજન છે નિપજની અંદર સંયોજન તરીકે Fe3O4 અને એ સંયોજનમાં વધારે તત્વ ધરાવતું વધારે પરમાણુ ધરાવતું તત્વ કયું તો કે ઓક્સિજન છે. તો બધાય પહેલાં આપણે શરૂઆત કોની કરશું તો કે ઓક્સિજનને સમતોલિત કરવાની શરૂઆત કરશું. તો કે નિપજની અંદર ઓક્સિજન કેટલા 4, જ્યારે પ્રક્રિયકની અંદર ઓક્સિજન કેટલા તો કે 1, બરોબર. રેડી? તો કે જમણી તરફ 4 ઓક્સિજન છે અને તીરની ડાબી તરફ 1 ઓક્સિજન છે. તો બધાય પહેલાં આપણે ઓક્સિજનને સમતોલિત કરવું છે. તો ચાલો, ઓક્સિજનને સમતોલિત કરવું હોય તો એના માટે આપણે શું કરવાનું, તો ફરીથી પાછું આપણે એક બોક્સ બનાવવાનું છે, બરોબર. એ બોક્સમાં તો આવી રીતના બોક્સ બનાવશું તો કે ઓક્સિજનના પરમાણુઓ
ત્યાર પછી પ્રક્રિયકોમાં પરમાણુ કેટલા અને નિપજમાં પરમાણુ કેટલા, બરોબર. આવી એક નોંધ આપણે બનાવવાની છે. તો પહેલાં તો કે શરૂઆતમાં આપેલા જે હોય ને એની નોંધ કરવાની. તો કે શરૂઆતમાં આવી રીતે લખવાનું, તો કે શરૂઆતમાં. અને બીજું આપણે સમતોલિત કરવા માટે આપણે જે ફેરફાર કરીએ એ નીચે લખશું. સમતોલિત કરવા માટે હાલો, તો કે પ્રક્રિયકમાં શરૂઆતમાં કેટલા છે, તો કે જો પ્રક્રિયકમાં ઓક્સિજન અહીં તમે જુઓ તો કે કેટલા છે, એક જ છે, બરોબર. તો અહીં લખો તો કે સંયોજન કયું છે, H2O ને. તો કે H2O માં પ્રક્રિયક ઓક્સિજન કેટલા, એક. અને નિપજ તરીકે કયું સંયોજન છે, Fe3O4. તો Fe3O4માં કેટલા છે, તો કે Fe3O4માં 4 ઓક્સિજનના પરમાણુ છે. તો હાલો હવે આપણે શું કરવું છે, બંને બાજુ 4 ઓક્સિજનના પરમાણુઓ કરવા છે. શું કરવું છે, બંને બાજુ ઓક્સિજનના પરમાણુઓ 4 કરી નાખવા છે. તો અહીંયા તો 4 ઓલરેડી છે જ, અહીંયા 1 છે, તો આ 1 ગુણ્યા હું 4 કરી નાખું તો ચાલે, થઈ જાય. જ્યારે અહીંયા તો 4 પરમાણુ છે, તો પ્રક્રિયક જે H2O છે, H2O એને હું આગળ 4 વડે ગુણી નાખું તો ઓક્સિજનના પરમાણુ હાલમાં કેવા થઈ ગયા, સમાન થઈ ગયા. બીજું નથી જોવાનું, ફક્ત અત્યારે આપણે ઓક્સિજનનું જ જોવાનું છે, બરોબર. તો એ તમે ચોક્કસપણે યાદ રાખવું જોઈએ. રેડી, આ વસ્તુ સમજાઈ ગઈ. તો આપણે શું કર્યું, 4 વડે ગુણવા પડ્યા હતા. તો કે એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજન કે તત્વોના સૂત્ર બદલી શકતા નથી. જો આ જે સૂત્ર છે, સૂત્રમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. ફેરફાર ક્યાં થશે, સૂત્રની બહાર. પહેલાં આપણે વાત કરી હતી. તો ઉદાહરણ તરીકે ઓક્સિજનના પરમાણુને સમતોલિત કરવા માટે આપણે શું કર્યું, તો કે પ્રક્રિયકમાં આપણે 4 વડે ગુણ્યા હતા, કોષ્ટક બનાવ્યું હતું, જોયું હતું. તો કે 4 વડે આપણે ગુણ્યા હતા. તો એટલા માટે એ જે સંયોજન હતું, સંયોજન તરીકે શું હતું, H2O. તો H2Oની આગળ આપણે કેટલા કરી નાખવાના, સહગુણક 4 મેલી દેવાના. રેડી. જો બોક્સની બહાર ફેરફાર કર્યો છે, બોક્સની અંદર ફેરફાર કર્યો નથી. રેડી. આખું આપણે સમીકરણ સમતોલિત કરતા હોય ત્યારે ક્યારેય પણ આપણે બોક્સની અંદર ફેરફાર કાંઈ નહીં થાય, બધોય ફેરફાર બોક્સની બહાર થશે. હવે જો આપણે આ H2Oમાં આપણે જો વાત તો કરી હતી. તો કે H2Oમાં ઓક્સિજન 1 છે. હવે Fe3Oમાં 4 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે. એટલા માટે હું આખા જે સૂત્ર છે એ સૂત્રની બહાર હું એને 4 વડે ગુણી દઉં છું. રેડી. તો હવે આપણે આ આટલે પહોંચ્યા, ઓક્સિજન એક સંતુલિત થયો. રેડી. તો કે જો હવે તમે જુઓ તો આ જે 4 છે ને એ 4 બેય માટે લાગુ પડે. તો કે હાઇડ્રોજન માટે લાગુ પડે અને ઓક્સિજનને લાગુ પડે. તો હાઇડ્રોજન ઓલરેડી 2 તો છે અને આગળ 4 છે, એટલે એ બેયનો ગુણાકાર થાય, બરોબર. આગળનો જે સહગુણક હોય અને અહીંયા જે પરમાણુની સંખ્યા હોય એ બેયનો ગુણાકાર થાય. તો આ 4H2O એનો મતલબ શું થાય, તો કે 4 દુને 8 હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીં કેટલા થયા, 8. અને ઓક્સિજન કેટલા થયા, તો કે ઓક્સિજન 4. રેડી. હવે અહીં તમે નિપજમાં જુઓ તો કે નિપજમાં તો ઓક્સિજન 4 છે જ. તો અહીં આપણે એક ફેરફાર કર્યો. રેડી, કે 4 કરી નાખ્યા. તો હવે જે ફેરફાર કર્યો એ ફેરફારને આપણે ધ્યાનમાં લેવો. હવે આગળનું સમીકરણ જે છે એ સમીકરણ ભૂલી જવાનું. રેડી. હવે જે ફેરફાર થયો છે એ સમીકરણને આપણે આગળ લઈને જ વધવાનું છે. તો આપણે જે ફેરફાર કર્યો તો ફેરફાર શું હતો, તો કે અહીંયા 4 વડે ગુણી નાખ્યા હતા. રેડી. અહીંયા કાંઈ નથી. હવે ચોથું સોપાન, તો કે જો પહેલાં તો આપણે ઓક્સિજનને સમતોલિત કરી નાખ્યું. હવે ઓક્સિજન સિવાયના અન્ય તત્વો કયા છે, તો કે Fe અને હાઇડ્રોજન 2 તત્વો હજી છે જે અસમતોલિત છે. તો હવે તમે જુઓ તો કે આપણે અહીંયા 4 કર્યા, એટલે જો હાઇડ્રોજન પહેલાં સમતોલિત હતા, હવે નથી. કેમ કે અહીંયા હાઇડ્રોજન મેં તમને વાત કરી કેટલા છે, 8 છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે, ફક્ત ને ફક્ત 2 જ છે. તો એટલા માટે હવે હાઇડ્રોજન સમતોલિત હતા પણ હવે નથી. તો આપણે હાઇડ્રોજનને પણ શું કરવા પડે, સમતોલિત કરવા પડે. તો ચાલો આપણે એને સમતોલિત કરીએ. તો
આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ તો કે હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. જો આપણે જોઈએ કે આ રીતનું સમીકરણ આપણી પાસે છે, આ સમીકરણ છે આપણું. તો હવે તમે જુઓ તો કે શરૂઆતમાં ઓક્સિજન ક્યાં આપણે હાઇડ્રોજનને સંતુલિત કરવાનો છે. કોને કરવાનો છે? હાઇડ્રોજનને. તો હાઇડ્રોજનમાં આપણે જોઈ તો કે પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે કુલ? તો સંયોજન તરીકે H2O. તો H2Oમાં અહીં ટોટલ હાઇડ્રોજન કેટલા? તો કે હાઇડ્રોજન ટોટલ 8 થાય, એટલે 8. રેડી? એ રીતે બીજું જે નિપજની અંદર તમે સંયોજન જુઓ, નિપજની અંદર હાઇડ્રોજન ધરાવતું સંયોજન એટલે ખાલી H2 જ છે. રેડી? તો આપણે હાઇડ્રોજનમાં જોઈએ તો કે H2માં હાઇડ્રોજન કેટલા છે? તો કે અહીંયા તો ઓલરેડી 2 જ છે, આપણે જોઈ જ શકીએ. બરોબર. ત્યાર પછી હવે સમતોલિત કરવું છે તો કે અહીંયા તો આપણે 8 ઓક્સિજન તો છે જ, પરંતુ નિપજમાં ઓક્સિજન આપણે 8 કરવા છે. તો એના માટે શું કરવું પડે? 8 કરવા હોય તો કે 2 છે એટલે એના ગુણ્યા હું 4 કરી નાખું તો હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 8 થઈ જાય. રેડી? તો આ રીતનું પાછું તમારે કોષ્ટક બનાવવાનું અને આ જે ફેરફાર છે એ ફેરફાર આપણે અહીં દર્શાવવાનો થાય. તો જો હવે શું કર્યું નિપજની અંદર? તો કે H2માં આપણે શું કર્યું? આગળ 4 ગુણી નાખવાના. તો હું હવે અહીંયા શું કરું? 4 ગુણી નાખું. તો હવે તમે જુઓ તો કે 4 દૂને 8, અહીંયા થઈ જાય ને 4 દૂને 8, એવી રીતે અહીંયા 4 દૂને 8. તો હવે શું થયું? ઓક્સિજન પહેલાં આપણે શું સમતોલિત કર્યો? ઓક્સિજનને. ઓક્સિજન સમતોલિત થઈ ગયો. ત્યાર પછી હાઇડ્રોજનને કર્યો. હવે કયું તત્વ બાકી રહે? તો કે Fe. તો હજી આપણું આ જે સમીકરણ છે એ કેવું થયું? આંશિક સમીકરણ થયું. રેડી? આગળ જોઈએ તો પહેલાં તો હું આંશિક સમીકરણ લખી નાખું જે આપણે સમતુલિત કર્યું છે. તો કે Fe. બરોબર? Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. આવું સમીકરણ છે. સમીકરણની ફરતે બોક્સ તો છે જ, તો પહેલાં હું બોક્સ પણ સાથે સાથે દર્શાવી દઉં છું. હવે જેટલું સમતોલિત કર્યું હતું એ હું લખી નાખું. બરોબર? આપણે અહીંયા શું કર્યું હતું? તો કે આગળ 4 વડે ગુણ્યા હતા. કેટલા વડે? 4 વડે. બરોબર? અહીંયા 4 વડે ગુણ્યા હતા. આ સમતોલિત કરવા માટે આપણે કર્યું હતું ને 4 વડે ગુણ્યા હતા. રેડી? તો આવું સમીકરણ મળ્યું છે. આપણે જેમ જેમ તેમ તેમ ફેરફાર કરતા જાવ એ ફેરફાર આપણે યાદ રાખતો જવાનો, આગળનું સમીકરણ ભૂલી જવાનું. હવે આપણે આ જ સમીકરણ જોવાનું. સમજી ગયા? તો હવે કયું તત્વ બાકી રહે છે? તો કે આયર્ન એટલે કે લોખંડ. લોખંડ એટલે કે એની સંજ્ઞા શું છે? Fe. તો હવે આપણે Fe ને સમતોલિત કરવાનું છે. તો ઉપરયુક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. તો એવું ત્રીજું તત્વ કયું છે જે સમતોલિત નથી? તો કે Fe. તો હવે આપણે શું કરવાનું? Fe ને સમતોલિત કરવાનો બાકી છે. ઓકે? Fe એટલે શું છે? આયર્ન અથવા તેને લોખંડ પણ કહેવાય. તો હવે એના માટે પાછું જેમ ઓલાની જેમ કોષ્ટક બનાવતા હતા એવી જ રીતે અહીંયા કોષ્ટક બનાવવાનું. તો તમે જુઓ તો શરૂઆતમાં પહેલાં તો શરૂઆતમાં લખવા પડે. તો કે શરૂઆતમાં કેટલા છે એ, અને બીજું સમતોલિત કરવા માટે હાલો તો શરૂઆતમાં કેટલા છે? પ્રક્રિયકો. પ્રક્રિયકોમાં આયર્નના પરમાણુ Fe કેટલા છે પ્રક્રિયકમાં? જુઓ તો ડાબી બાજુ. તો કે Fe કેટલા છે? 1 જ છે. તો લખો 1. નિપજમાં Fe કેટલા? તો કે Fe3. તો નિપજમાં Fe કેટલા થયા? 3 છે. નિપજ તરીકે અહીંયા સંયોજન કયું છે? તો કે Fe3O4માં. અને પ્રક્રિયકોમાં તો ખાલી Feમાં ખાલી Fe છે ને, તત્વ જ છે, અને અહીંયા સંયોજન છે Fe3O4. હવે આને સમતોલિત કરવું હોય તો અહીંયા તો ઓલરેડી 3 છે, પણ મારે પ્રક્રિયકમાં Fe3 કરવા હોય તો એકને મારે કેટલા વડે ગુણવાના?
3 વડે, તો હું એફીની આગળ કેટલા ગુણી નાખું? 3. બાકીનો જે ફેરફાર હતો એ હું એમને એમ લખી નાખું. બરોબર, અહીંયા 4 છે જ ઓલરેડી. રેડી? તો અહીંયા આપણે 4 કરી નાખ્યા. તો આ જે સંતુલિત, આ જે આપણું સમીકરણ છે એ હવે સમતોલિત થઈ ગયું કે નથી થયું એ આપણે હવે ચકાસણી એની કરવાની છે. કેમ કે જો આપણે સમીકરણની અંદર 3 પરમાણુઓ હતા, એ 3 પરમાણુને આપણે શું કર્યું? તો કે સમતુલિત કર્યા. બરોબર, તો આવી રીતના કોષ્ટક બનાવતા તમને આવડી જાય. હવે આપણે આ જે સમીકરણ છે એ સમીકરણ જોજો. હવે આમાં શું ફેરફાર થયો? તો કે આપણે આગળ પ્રક્રિયકમાં 3 વડે ગુણ્યા હતા. હવે તમે અહીંયા એફી 3 હવે આપણે ગણી જોઈએ અને સમતોલિત છે કે નહીં, આખું સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું કે નહીં એ ચકાસી જોઈએ. તો કે અહીંયા એફી કેટલા? 3. તો નિપજમાં એફી કેટલા? 3. રેડી? હાલો, એફી કમ્પ્લીટ છે. ત્યાર પછી બીજું હાઇડ્રોજન જોઈએ. જો અહીંયા આગળ 4 છે અને અહીંયા હાઇડ્રોજન 2 છે, તો આ બેનો ગુણાકાર થાય તો 4 દુને 8. તો અહીંયા હાઇડ્રોજન કેટલા? 8. અને એવી જ રીતે 4 દુને 8. તો અહીંયા નિપજમાં હાઇડ્રોજન કેટલા? 8. તો હાલો, હાઇડ્રોજન પણ કેવા થશે? સમતોલિત થશે. ત્યાર પછી હવે બાકી કયું તત્વ રહ્યું? ઓક્સિજન. તો આ 4 છે એ ઓક્સિજનને લાગુ પડે તો ઓક્સિજન કેટલા થાય? અહીં 4. અને અહીંયા નિપજમાં તમે જુઓ તો ઓક્સિજન કેટલા? 4. તો હવે જે આપણું જે સમીકરણ છે એ કેવું છે? સમતોલિત સમીકરણ છે. બરોબર? કેમ કે ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા આપણે કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. બરોબર, તો એટલા માટે હવેનું જે આપણું સમીકરણ છે એ કેવું કહેવાય? સમતોલિત કહેવાય. રેડી? તો આવી રીતના બસ આપણે સમીકરણો હોય એને સંતુલિત કરવાનું હોય. તો કુલ આપણે હજી 5 સોપાનની જ વાત કરી છે. હવે આપણે આગળના સોપાન જોઈએ હજી. તો કે અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. જે અત્યારે આપણે કર્યું એ 6થું સોપાન હતું કે આપણે પરમાણુની સંખ્યા જે ગણી એ 6થું સોપાન. તો કે આપણે સમીકરણમાં જોઈ ગયા, બરોબર, પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. પણ સમતોલિત હોય ત્યાર પછી છેલ્લે આપણે એ બોક્સ જે કર્યા હતા એ બોક્સ કાઢી નાખવાના. બરોબર, તો સમીકરણમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. સમાન છે એનો મતલબ કે હવે આપણું સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. તો બસ આવી જ રીતે આપણે સમીકરણને સમતોલિત કરવાના હોય છે. તો રાસાયણિક સમીકરણોને આ સમતોલિત કરવાની જે આ પદ્ધતિ છે, આ જે રીત છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. આ સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિનું નામ શું? તો કે હીટ એન્ડ ટ્રાયલ. ઓકે, કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો આવી રીતે સમતોલિત કરવામાં આવે છે. ત્યાર પછી 6થા સોપાન પછી હવેનું આપણું 7મું સોપાન. તો કે 7મું સોપાન શું છે? તો કે આપણે સમીકરણ સંતુલિત કરી નાખ્યું. હવે શું? તો કે જે એની અંદર તત્વ હોય કે સંયોજન હોય, બરોબર, એની ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા હવે આપણે લખવાની છે. તો કે એની ભૌતિક અવસ્થા કેવી છે? હવે એની જે ભૌતિક અવસ્થા હશે એ ભૌતિક અવસ્થાને આધારે આપણે શું કરવાનું? એની સંજ્ઞા દર્શાવવાની છે. તો 7મું સોપાન આપણું ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. તો કે ધ્યાનપૂર્વક ઉપરયુક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણને તપાસો. તો કે આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. તો સમીકરણમાં તેઓની કોઈ ભૌતિક અવસ્થા વિશેની તો માહિતી આપેલી હોતી નથી, તે આપણે આપવાની હોય છે. ઓકે, જોઈએ. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રની સાથે તેની ભૌતિક અવસ્થા દર્શાવવામાં આવે છે. હવે ભૌતિક અવસ્થા દર્શાવવાનું કારણ શું? તો કે જો એ સમીકરણ સાથે એની ભૌતિક અવસ્થા દર્શાવી દી તો તમે ખાલી સમીકરણ જુઓ
તો એ સમીકરણ ઉપરથી તમને એની બધી માહિતી મળી જાય કે ભાઈ પ્રક્રિયકો કોણ છે, નિપજો કોણ છે, કોની વચ્ચે પ્રક્રિયા થાય, શું બને છે, પછી બનતો નવો પદાર્થ અથવા તો પ્રક્રિયકો, તો એની અવસ્થા કેવી છે. તો એટલા માટે આપણે જો સમીકરણની સાથે અવસ્થા દર્શાવી દઈએ તો એ જે સમીકરણ છે એ વધારે માહિતીપ્રદ બની જાય. રાઈટ. તો પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, જો હવે કોઈ પણ સંયોજન હોય કે તત્વ હોય કે પ્રક્રિયક કે નિપજ જે કહીએ એમ, બરોબર, તો કેવા કેવા સ્વરૂપે હોય, તો કે વાયુ સ્વરૂપે હોય, કાં પ્રવાહી સ્વરૂપે હોય, કાં જલીય સ્વરૂપે હોય, કાં ઘન અવસ્થામાં હોય. રેડી. કુલ આવી 4 અવસ્થા આપને જોવા મળશે કે જો વાયુ સ્વરૂપે હોય, વાયુ, તો વાયુ સ્વરૂપે હોય તો એને આપણે આવી રીતે સ્મોલ g વડે દર્શાવશું. પછી પ્રવાહી અવસ્થા હોય તો એને આપણે લિક્વિડ એટલે કે સ્મોલ l વડે દર્શાવશું. હવે અથવા તો જલીય અવસ્થા ધરાવતું હોય, જલીય દ્રાવણ આપણે કહેતા હોઈએ છીએ એ અવસ્થા, તો જલીય દ્રાવણ હોય તો એને એ ક્યુ, સ્મોલ એ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. અને જો પ્રક્રિયક કે નિપજ એ ઘન સ્વરૂપનું હોય તો એને સોલિડ એટલે કે સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે. તો આમ આવી જુદી જુદી 4 અવસ્થામાં આપણને પ્રક્રિયક અથવા તો નિપજ છે એ જોવા મળશે. વાયુ હોય તો એને ગેસ, પ્રવાહી હોય તો લિક્વિડ, જલીય હોય તો એક્યુ અને ઘન હોય તો એસ. આમ આવી સંજ્ઞા વડે આપણે એને દર્શાવવાના છે. તો હવે આપણે જોઈ લઈએ કે જે આપણું સમીકરણ હતું તો એમાં જે પેલા એફી હતો એ એફી પેલા કેવો હતો, ઘન સ્વરૂપનો હતો, લોખંડ. તો ઘન સ્વરૂપનું હતું તો એની અવસ્થા જો આપણે કઈ રીતે દર્શાવી, માનો કે આ રીતે એફી છે તો એફીની નીચે જમણી સાઈડ નાના અક્ષરે આવી રીતે સ્મોલ એસ આવી રીતે દર્શાવવાનો છે. તો એવી રીતે આપણે અહીં લોખંડની દર્શાવી. ત્યાર પછી પાણી, તો પાણી છે એ જો અહીંયા હોય પાણી તો આપણે જાણીએ છીએ પાણી 3 સ્વરૂપમાં હોય, બરોબર. પણ અહીંયા જે પાણી છે એ હવામાં જે પાણી હોય ને બાષ્પ સ્વરૂપનું, એ બાષ્પ સ્વરૂપનું પાણી છે એ લોખંડ સાથે સંયોજાય છે. એટલા માટે આપણે અહીંયા જી દર્શાવ્યું છે. સમજી ગયા તમે? બાકી તો આમ લિક્વિડ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે, પણ અહીંયા જે લોખંડ સાથે જે પાણી પ્રક્રિયા કરે છે એ બાષ્પ સ્વરૂપનું છે એટલે આપણે એને જી દર્શાવ્યું. ત્યાર પછી બનતી જે નિપજ છે Fe3O4, તો Fe3O4 એ કેવા સ્વરૂપની નિપજ બને છે, તો કે આપણે એસ દર્શાવી, જો નીચે સાઈડમાં એસ. તો એનો મતલબ કે કેવી છે નિપજ, સોલિડ, અને સાથે હાઇડ્રોજન બને છે. એ કેવા સ્વરૂપનો છે, તો કે ગેસ સ્વરૂપનો. રેડી. તો અત્રે નોંધનીય છે કે H2O ની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીની વરાળ સ્વરૂપે કરવામાં આવ્યો છે. તો કે સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. કેટલીક વખત પ્રક્રિયા માટે પરિસ્થિતિઓ દર્શાવવી પડતી હોય છે, કેમ કે અમુક પ્રક્રિયાઓ એવી હોય કે એની જે પરિસ્થિતિઓ હોય એ ફિક્સ હોય, જેમ કે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે. ઘણી બધી પ્રક્રિયા એવી હોય કે એનો કોઈ અમુક ફિક્સ તાપમાને જ થતી હોય, અમુક ફિક્સ દબાણે જ થતી હોય, અને અમુક પ્રક્રિયા એવી હોય કે જે ઉદ્દીપકની હાજરીમાં જ થતી હોય. તો આવી પરિસ્થિતિઓ પણ સમીકરણની અંદર દર્શાવવામાં આવે છે. તો આવું તાપમાન, દબાણ કે ઉદ્દીપક હોય તો એને ક્યાં દર્શાવવાના, તો કે એને તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે બે અહીં સમીકરણ આપેલા છે, જોઈએ તો કે કાર્બન મોનોક્સાઇડ એટલે CO વધતા H2, તો કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. પણ આ પ્રક્રિયા ક્યારે થાય, તો કે 340 વાતાવરણના દબાણ હોય, આટલું દબાણ હોય, બરોબર, ત્યારે આ પ્રક્રિયા થાય. તો એટલા માટે તીરની ઉપર જો અહીંયા દર્શાવ્યું છે 340 વાતાવરણ અને નિપજ CH3OH બને છે, અને બધાની જો અવસ્થાઓ પણ દર્શાવેલી છે. એ રીતે અહીં આપણને પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ પણ આપણે અહીં દર્શાવેલી છે. વનસ્પતિ જે
કાર્બન ડાયોક્સાઇડ પાણીના ઉપયોગ વડે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત સ્વરૂપનો ખોરાક જે બનાવે છે, બરાબર, તો એ પ્રક્રિયા આપણને એ સમીકરણ સ્વરૂપે સંતુલિત દર્શાવેલી છે. જો અહીં દર્શાવેલી પ્રક્રિયા કેવી છે? સંતુલિત છે. તો હવે એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં થાય છે. એટલા માટે આપણે જોઈએ કે તીરની ઉપર અને નીચે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એ લખીને આપણને દર્શાવ્યું છે.